નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપ સૌનું હું સર્વે ચૌધરી કાજલબેન દિલથી હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9 હિન્દી ચેપ્ટર નંબર 15 જેનું નામ છે ધાજ્યું, એ પાઠ આપણે અધૂરો છે, એ પાઠ આપણે પૂર્ણ કરીએ। પરંતુ જે પહેલાં આપણે પાર્ટ 1 ની અંદર જોયું છે, થોડુંક આગળ પાઠ એની થોડી માહિતી મેળવી લઈએ। તો આની અંદર એવું પ્રસ્તુત કર્યું છે કે જે જગદીશ બાબુ છે એને પોતાના જે મોટા ભાઈ તરીકે માનવામાં આવે છે। ધાજ્યો એટલે કે મોટો ભાઈ, જે એની ભાષાની અંદર જે મોટા ભાઈ હોય ને એને ધાજ્યું તરીકે ગણવામાં આવતા તે મદન, બરાબર છે। તો આની અંદર એટલું સરસ મજાનું પ્રસ્તુત કર્યું છે કે એક અંજાન શહેરની અંદર બંને જણ મળે છે, ત્યાં કોઈ એનો સંબંધી નથી અને પેલો નાનો છોકરો છે એ પણ 10 વર્ષનો છે, છતાં પણ એની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે એક હોટલમાં એ નોકરી કરવા માટે આવે છે। તો ત્યાં એને અંજાન શહેરની અંદર એક જગદીશ બાબુ જેવા વ્યક્તિ મોટા ભાઈ તરીકે મળી જાય છે। તો એ બંને વચ્ચે એટલી બધી એની લાગણી, બરાબર, એને બીજું નામ છે એનું બોય પણ તરીકે બોલાવે છે। તો એટલું સરસ મજાનું એ બંને વચ્ચે સંબંધ થઈ જાય છે। તો જ્યારે પણ જગદીશ બાબુ કેફેની અંદર પ્રવેશ કરે અંદર, તરત જ કે શું લાવું ધાજ્યું તમારા માટે, તમને ચાય જોઈએ છે, શું જમવું છે, એવું એટલું આતુરતાથી એને જવાબ આપતા, બરાબર। પરંતુ એ હોટલની અંદર કામ કરતો એ છોકરો તો પણ એ હોટલમાં જે પણ આવે એ વ્યક્તિને ઓર્ડર લેવા જાય, ત્યાંથી પણ એને દાજુ શું લાવવું એવું એને કહેતા। એટલા માટે એને ગમતું નહીં, જગદીશ બાબુને વધારે ગુસ્સો આવતો, કેમ કે વારંવાર ધાજ્યું કીધા કરે છે, એ વસ્તુ નથી ગમતું। તો આપણે આ જે પાઠ છે અહીં સુધી જોયો, હવે આગળનો પાઠ અહીં આપણે આગળ વધાવીએ। लाया दाजू शब्दों को उतनी आतुरता लगन से दूरा था जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को चूमती। એટલો સરસ મજાનો એ આન્સર આપે, જવાબ આપે છે કે ઘણા બધા દિવસ પછી એના મમ્મી એને મળે છે અને કેવો આપણને કેવો અનુભવ થાય છે ને એવું એને થાય છે। कुछ दिनों बाद जगदीश बाबू का एकांकीपन दूर हो गया, બરાબર। જે એકાંકીપન એટલે કે જેવું એમ પોતાની રીતે એકલો છું એવું એને મહેસૂસ થતું ને બધું એને દૂર થઈ જાય છે। उन्हें अब चौक कैफे ही नहीं सारा शहर अपने में के रंग में रंगा हुआ सा लगने लगा, परंतु अब उन्हें यह बार बार दाजू कहलाना अच्छा नहीं लगता और यह मदन था कि दूसरी टेबल से भी दाजू, હવે એને મેં તમને કીધું તેમ વારંવાર એને જે દાજુ એને કીધા કરે છે ને એ વસ્તુ એને ગમતું નથી, બરાબર। જગદીશ બાબુને વારંવાર પેલો મદન એને દાજુ કહે છે એ વસ્તુ એને ગમતું નથી। અને મદન था कि दूसरी टेबल એટલે કે બીજા ટેબલ પર જે ઓર્ડર લેવા જાય છે ને તો ત્યાંથી પણ એ ઓર્ડર લઈને આવે છે અને દાજુ એને કહ્યા કરે છે। मदन इधर आओ, आया दाजू शब्द की आवृत्ति पर जगदीश बाबू के मध्यम वर्गीय संस्कार जाग उठे। अपनत्व की पतली डोरी अहम की तेज धार के आगे न टिक सकी, बराबर છે। એટલે કે જે એની અંદર જે ગુસ્સો છે, બરાબર, જગદીશ બાબુની અંદર જે ગુસ્સો છે એ ગુસ્સોને એ કંટ્રોલ કરી શક્યા નહીં, બરાબર છે ને। ગુસ્સો આવી ગયો કેમ કે એને વારંવાર દાજ્યું ગમે ત્યાં ખૂણામાં જાય, ગમે ત્યાં ટેબલમાં જાય છે, ટેબલ પર ઓર્ડર લેવા જાય, ગમે ત્યાં જાય છે, ત્યાંથી પણ એને દાજ્યું કયા કરે છે એ વસ્તુ એને ગમતું નથી। એટલા માટે જગદીશ બાબુને વધારે ગુસ્સો આવી ગયો છે અને એના મધ્યમ વર્ગીય સંસ્કાર એટલે કે એની અંદર જે ગુસ્સો ભરેલો છે ને એના મનની અંદર એ બધો ગુસ્સો એ કાઢી દે છે અને અપનત્વ કી પતલી ડોરી એટલે કે જે એની સાથે જે લાગણી હતી એ પણ એ ભૂલી ગયા। કોણ? જગદીશ બાબુ। દાજ્યો ચાય લાવું પ્રશ્ન કરે છે, દાજ્યો શું ચાય લાવું તમારા માટે? चाय नहीं, लेकिन यह दाजू क्या चिल्लाते रहते हो दिन रात, किसी की प्रेस्टीज का ख्याल भी नहीं है तुम्हें? प्रेस्टीज એટલે કે ઇજ્જત, કોઈની કોઈ ઇજ્જત એને કેટલો બધા એનો જે રિસ્પેક્ટ આપે છે એ પણ તને ખબર નથી કે ગમે ત્યારે તું વારંવાર મને દાજુ કીધા કરે છે, બરાબર, દિવસ રાત આવી રીતે મને કેમ બોલ્યા કરે છે એવું કોણ કહે છે? જગદીશ બાબુ એને કહે છે અને વારંવાર તું ગમે ત્યાં ટેબલ પરથી મને દાજુ કહે છે એ વસ્તુ મને ગમતું નથી। કોઈ પણ જાતનું પ્રેસ્ટીજ એટલે કે ઇજ્જતનું પણ તને કોઈ જાતનું ખબર નથી કે પ્રેસ્ટીજ શું વસ્તુ છે, બરાબર છે। આગળ, જગદીશ બાબુ કા મુંહ ક્રોધ કે કારણ તમતમા ગયા, બરાબર। ક્રોધ એટલે કે જગદીશ બાબુનો મુંહ ક્રોધ કે કારણ તમતમ એટલે કે એનો ગુસ્સો, એનો જે ચહેરો છે એ ક્રોધથી લાલ થઈ ગયો એનો કહે છે। શબ્દો પર અધિકાર નહીં રહ સકા, मदन प्रेस्टीज का अर्थ समझ सकेगा या नहीं यह भी उन्हें ध्यान नहीं रहा, पर मदन बिना समझाए ये सब कुछ समझ गया।
બરાબર શું થઈ છે ને હવે જગદીશ બાબુ વિચારે છે કે એનાથી પ્રેસ્ટીજ એવું શબ્દો એનાથી બોલાઈ ગયો પેલા છોકરાને મદન, પરંતુ એને ખબર પડી હશે કે નહીં એ વસ્તુ એને યાદ આવે છે. હવે પેલું કહે ને આપણે બોલી દઈએ પછી આપણને અફસોસ થાય એનો કોઈ મતલબ નથી, બરાબર. એટલે બોલતા પહેલાં આપણે વારંવાર એને વિચાર કરવાનો. अर्थ समझ सकेगा या नहीं उन्हें ध्यान नहीं रहा, पर मदन बिना समझाए सब कुछ समझ गया. મદનને બધી વસ્તુની ખબર પડી ગઈ. એને એમ લાગતું કે મદન સમજી શકશે કે નહીં, પરંતુ એને બધી વસ્તુની ખબર પડી ગઈ, બરાબર. પ્રેસ્ટીજ શું છે એનો અર્થ પણ એને સમજ પડી ગઈ છે કે એનો મતલબ શું છે. મદન को जगदीश बाबू के व्यवहार से गहरी चोट लगी, બરાબર. જગદીશ બાબુનો જે વ્યવહાર છે એનાથી વધારે દુઃખ થાય છે કોને? મદનને. मैनेजर से सिर दर्द का बहाना कर, मैनेजर से सिर दर्द का बहाना कर वह घुटनों में सर देकर कोठरी में सिसकियां भर भर रोता रहा, બરાબર. એનો જે મેનેજર હોય ને હોટલમાં એ મેનેજર પર એ રજા લઈ લે છે અને રજા શું લે છે કે મને માથું દુખે છે એવું રજા લઈને અને એની જે કોઠરી એટલે કે એને જે રહેવાની જગ્યા આપી હોય ને એક રૂમ જેવો એની અંદર એના જે ઘૂંટણ હોય ને પગ એના પર માથું નાખીને એ સિસકિયા ભર રોતા રહ્યા, એટલે કે ઘ્રુસકે ને ઘ્રુસકે રડવા માંડે છે. સિસકિયા ભર ભર રોતા રહ્યા એટલે કે ઘ્રુસકે ને ઘ્રુસકે રડવા માંડે છે. घर गांव से दूर ऐसी परिस्थिति में मदन का जगदीश बाबू के प्रति आत्मीयता प्रदर्शन स्वाभाविक ही था, બરાબર છે. હવે ઘરથી એનાથી એનું ઘર છે એનું જે ગામ છે એનાથી દૂર, આટલે દૂર, અને આવી રીતે જગદીશ બાબુએ જે એની સાથે વર્તન કર્યું છે એનાથી આ બધું થવું સ્વાભાવિક જ હતું એવું એ કહે છે. इसी कारण आज प्रवासी जीवन में पहली बार उसे लगा जैसे किसी ने उसे ईजा की गोदी से, बाबा की बाहों के और दीदी के आंचल की साया से बलपूर्वक खींच लिया हो, બરાબર છે. હવે આવી રીતે પ્રવાસી જીવન, બરાબર છે. પ્રવાસી જીવનમાં એને પહેલી વાર પ્રવાસી જીવનનો મતલબ થાય છે કે આપણું રહેવાનું કોઈ ઠેકાણું હોતું નથી. આજે આ સ્થળમાં આપણે રહેવાનું છે તો કાલે ઉઠીને આપણે બીજા સ્થળે પણ જવું પડે, કોઈ નિશ્ચય નથી આપણું રહેવાનું સ્થળ, એને કહેવાય છે પ્રવાસી જીવન. તો પ્રવાસી જીવનમાં પહેલી વાર એને ઘણો બધો અફસોસ થાય છે અને એવું એને લાગે છે કે ઈજા એની જે મમ્મી છે એના ગોદીમાં જે ઉઠાવે એનાથી દૂર થઈ ગયો હોય, એની બાબા છે એના બાહોથી, बराबर. ईजा की गोदी से, बाबा की बाहों के और दीदी के आंचल की छाया से बलपूर्वक खींच लिया हो. भावुकता स्थायी नहीं हो तो रो लेने पर अंतर के घुमड़ती वेदना को आंखों की राह बाहर निकाल लेने पर मनुष्य जो निश्चय करता है वे भावुक क्षणों के अपेक्षा अधिक विवेकपूर्ण होती है. એનો કહેવાનો મતલબ એવો છે કે કદાચ આપણને કોઈ પણ દુઃખ થાય અંદર તો આપણે રડીએ છીએ અને આપણા આંખોમાંથી જે આંસુ જાય છે ને એના દ્વારા આપણું મન હળવું થઈ જાય છે એવું કહેવું છે. એટલે કે આપણે કોઈને કહી ન શકીએ આપણા મનની વાત. હવે આપણને આટલી બધી મુશ્કેલી પડી છે, આપણને ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે, આપણી પર આટલી બધી આફત તૂટી પડી છે, આપણે કોઈને કહી નહીં શકીએ તો એકાદ ખૂણામાં જઈને આપણને કોઈ જોઈ નહીં ને એવી રીતે આપણે ત્યાં જઈને રડી લેવાનું. એટલે રડીને એના આંખો દ્વારા આપણી જે મનનો હળવાશ છે એ હળવાશ આપણી અંદર મનમાં જે ભાર છે ને બધું દૂર થઈ જાય, હળવાશ થઈ જાય. એટલે શું કહે છે આની અંદર પણ એવું જ કીધું છે કે આપણે રો લેને પર, એટલે કે આપણે જ્યારે રડીએ છીએ તો રડવાથી જે અંતરની ઘુમડતી એટલે કે આપણી અંદર જે અંદર ઘણું બધું દુઃખ છે ને એ બધું નીકળી જાય રડવાથી, એવું એ કહે છે. બરાબર છે. એટલે કે રડવાથી પણ આપણું મન હળવું થઈ જાય છે. એટલે રડવાનું પણ સારું છે, અમુક વાર એ રડવાનું પણ સારું છે. એટલે કે રડવાથી પણ આપણું મન હળવું થઈ જાય છે. પછી આગળ આપણે જોઈએ મદન પૂર્વતઃ કામ કરને લગા. હવે ત્યાં રડવાથી કંઈ થવાનું નથી. પૂર્વરત એટલે કે ફરીથી મદન કામ કરવા લાગે છે. दूसरे दिन कैफ़े जाते हुए अचानक ही जगदीश बाबू की भेंट बचपन के सहपाठी हेमंत से हो गई. હવે શું થાય છે કે બીજા દિવસે એટલે કે બીજો દિવસ થાય છે તો ત્યાં કેફેની અંદર અચાનક જ જ્યારે જગદીશ બાબુ કેફેની અંદર જાય છે તો એની ભેટ જે એનો સહપાઠી મિત્ર એટલે કે બાળપણનો જે મિત્ર હેમંત છે એની સાથે એ ભેટ થઈ જાય છે.
कैफे में पहुंचकर जगदीश बाबू ने इशारे से मदन को बुलाया, परंतु उन्हें लगा जैसे वह उनसे दूर दूर रहने का प्रयत्न कर रहा हो। बराबर है। हवे त्या कैफेनी अंदर जाए छे तो जगदीश बाबू इशाराथी मदनने बोलावे छे, परंतु एनाथी दूर दूर रहे छे कोण? मदन। हवे एनी साथे आवी रीते वर्तन थई गयुं छे तो पछी ए दूर ज रही ने। त्यार पछी दूसरी बार बोलाने पर ही मदन आया, एटले के पहली बार बोलावे छे तो ए आवतो नथी, केम के एनी साथे वर्तन एवुं थयुं छे। जगदीश बाबुए प्रेस्टीज हाथे घणा बधा शब्दो एने कही दीधा अने बाळपणनी अवस्थानी अंदर पण आवी रीते बधुं सांभळी लीधुं एने। एक तो अंजान शहेरनी अंदर आवुं कीधुं एटले हवे एनाथी दूर दूर रहे छे, ए नजीक आवता नथी। त्यार पछी आगळ आज उसके मुंह पर वो मुस्कान न थी और नहीं उसने क्या लावू दाज्यू कहा। बराबर, एनी चेहरा पर कोई मुस्कान हती नहीं ने क्या लावू दाज्यू एवुं कह्युं पण नहीं। एटले के पहली बार बोलावे छे तो ए दूर दूर रहे छे, परंतु बीजी बार बोलावे छे तो ए आवे तो छे, परंतु क्या लावू दाज्यू एना चेहरा पर एवी स्माइल पण नहोती। बराबर छे। आज स्वयं जगदीश बाबू को ही कहना पड़ा 2 चाय और 2 आमलेट। बराबर है। ए कोई शू लावू दाज्यू एवं पण ए बोलतो नथी मदन, परंतु स्वयं जगदीश बाबू फरीथी बोलवा लागे छे 2 चाय और 2 आमलेट। परंतु तब भी लाया दाज्यू कहने की अपेक्षा लाया साहब कहकर वह चल दिया, मानो दोनों अपरिचित है। जगदीश बाबू ज्यारे एने ऑर्डर आपे छे के 2 चाय 2 ऑमलेट एवी रीते ऑर्डर आपे छे तो लाया दाजू एवं नथी कहेतो, पण शुं कहे छे? लाया साहब एवं कहीने त्यांथी फटाफट चाल्यो जाय छे, जाणे बंने जण अपरिचित एटले के एकदम अंजान। परिचित एटले के अपरिचित, विरोधी शब्द पूछाई सके छे। शायद पहाड़िया है, हेमंत ने अनुमान लगाया। बराबर, एनो जे मित्र छे जगदीश बाबूनो ए मित्र खाली अनुमान लगावे छे कदाच ए पहाड़ी विस्तारनो छोकरो छे। हाँ, रूखा सा उत्तर दे दिया जगदीश बाबू ने और वार्तालाप का विषय ही बदल दिया। बराबर, पेलो जे मदन छे हाँ एवी रीते जवाब आपू के न आपू, एकदम रूखो, एना शब्दोनी अंदर पण कोई लागणी न होय एवी रीते जवाब आपीने त्यांथी चाले जाय अने जगदीश बाबूए आखुं वार्तालापनो विषय ज पण ए बदली दे छे। मदन चाय ले आ थाय। बराबर, मदन चाय लेने आवे छे। क्या नाम है तुम्हारा लड़के? हेमंत ने एहसास चढ़ाने की गरज से पूछा। बराबर, हेमंत तो एहसान जाने चढ़ावे छे ने एवी रीते गरजथी पूछे के शुं नाम छे तारुं। कुछ क्षणों के लिए टेबल पर गंभीर मौन छा गए, એટલે કે થોડા સમય સુધી एकदम शांतिનું वातावरण ત્યાં થઈ જાય છે। जगदीश बाबू की आंखें चाय की प्याली पर ही झुकी रह गई। मदन की आंखों के सामने विगत मूर्तियां घूमने लगी। बराबर, हेमंत छे ए हेमंत एने पूछे छे बराबर के शुं नाम छे तारुं, तो फरीथी पेला मदनने घणुं बधुं स्मृतियां बधी याद आवे छे ने घणी बधी याद एने आवा लागे छे के जगदीश बाबू के एक दिन ऐसे ही नाम पूछना। एने शुं याद आवे छे कि जगदीश बाबू पण मने एक दिवस आवी रीते पूछता हता कि शुं नाम छे तारुं। फिर दाजियो आपने तो कल थोड़ा ही खाना खाया और एक दिन किसी के प्रेस्टीज का ख्याल नहीं रहता तुम्हें। बराबर है। आ बधुं जे वस्तु छे ने आ बधुं जे हेमंत एने पूछे ने पेला छोकराने मदनने ए वस्तु जोईने फरीथी एने बधी स्मृतियां जे एनी साथे वीती गई छे ने ए बधी स्मृतियाने याद आवे छे के एक दिवस आवी रीते जगदीश बाबू मने पूछता हता के शुं नाम छे तारुं अने पछी एक दिवस लाया दाज्यो अने पछी प्रेस्टीज का ख्याल भी नहीं, आटले हद सुधी वीती गई एटले बोले नहीं। जगदीश बाबू ने आंखें उठाकर मदन की ओर देखा। बराबर, जगदीश बाबू ने आंखें उठाकर मदन की ओर देखा એટલે કે મદન तरफ જોઈ છે કોણ? जगदीश बाबू। उन्हें लगा जैसे अभी वह ज्वालामुखी सा फूट पड़ेगा। बराबर, जगदीश बाबू ने શું લાગે છે કે અત્યારે જ્વાળામુખીની જેમ ફૂટી જશે એવો એનો ચહેરો થઈ ગયો છે। हेमंत ने आग्रह के स्वर में दोहराया, क्या नाम है तुम्हारा? हेमंत फरीथी एने आग्रह करे छे। कोने? मदन ने फरीथी आग्रह करे छे, शुं नाम छे तारुं? हवे मदन एनुं नाम नथी कहेतो એટલે માટે हेमंत वारंवार एने पूछे अने एना आग्रहनी फरी पूछे शुं नाम छे? बॉय कहते साहब मुझे। बराबर से संक्षिप्त सा बॉय कहते हैं मुझे साहब मुझे। संक्षिप्त सा उत्तर देकर वह मुड़ गया। बराबर, एकदम टूंको जवाब के मने बधा बॉय कहे छे एवी रीते टूंको जवाब आपीने ए त्यांथी चाल्यो जाय छे।
आवेश में उसका चेहरा लाल होकर और भी अधिक सुंदर हो गया था। એટલે કે આવેશમાં આવીને હજી પણ એનો ચહેરો એકદમ ક્રોધથી અને ક્રોધ જેવો એનો ચહેરો થઈ ગયો અને સુંદર મજાનો એનો ચહેરો દેખાય છે, બરાબર છે। તો સુંદર હો ગયો એટલે કે સુંદર મજાનો એનો ચહેરો દેખાય છે। તો અહીં જે આપણું ચેપ્ટર નંબર 15 છે એ ચેપ્ટર પૂરું થાય છે। હવે આની અંદર આપણે એવી વસ્તુ યાદ રાખવાની છે કે મદન એટલે કે મદનનું એ છોકરો છે એનું નામ એ 10 વર્ષનો છે અને એનું નામ છે મદન અને એને બીજું નામ શું કહીને બોલાવે છે? બોય। એવી રીતે બીજું નામ પણ એને કહે છે। અને જગદીશ બાબુ છે તેને મોટા ભાઈ તરીકે એટલે કે દાજુ કહીને બોલાવે છે। તો આ પાઠની અંદર આપણે આ વસ્તુ કે બંને અપરિચિત હોવા છતાં પણ એક અંજાન શહેરમાં કેવી રીતે પરિચિત થઈ જાય છે, બરાબર છે, લાગણી કેવી રીતે બંધાઈ જાય છે અને એક દિવસ જગદીશ બાબુ એને પ્રેસ્ટીજનો મતલબ સમજાવી દે છે, એ બધી વસ્તુ આ પાઠની અંદર આપણે જોઈ, બરાબર છે। ત્યાર પછી આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે। તો શબ્દાર્થ અને ટિપ્પણી એ પણ નોટબુકની અંદર સરસ મજાનું સફાફ એટલે કે ઉજલી, બરાબર છે, એ વસ્તુ આપણે જોવાનું છે। અને ત્યાર પછી મીનુ એટલે કે વ્યંજન, નિસંગ એટલે અકેલા, જનસદમય એટલે શોરગુલયુક્ત, હિમ એટલે બરફા, હિમ એટલે બરફ, એટલે કે બંને વસ્તુનું એક જ મતલબ છે કે હિમ એટલે કે બરફ, બરાબર, હિમ એટલે પણ બરફ થાય, હિમ એટલે બરફ, અહમ એટલે કે ઘમંડ, અહંકાર, પ્રેસ્ટીજ એટલે કે કોઈ ઇજ્જત એ પણ થઈ શકે, વેદના એટલે પીડા। તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 15 અહીં પૂર્ણ કરીએ છીએ, બરાબર છે। તો સ્વાધ્યાય આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું, બરાબર। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।